MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले साथ साथ MDH। મહત્વના સમાચાર આવી રહ્યા છે। સુરતથી કતારગામ GIDCમાં આગની ઘટના સામે આવી છે। મંડપના ગોડાઉનમાં આગ લાગી છે। ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને મંડપ સર્વિસીસના પતરાના શેડમાં આગ લાગી છે। આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે। इंडस्ट्रियल विस्तार में एक मंडप का गोडाउन बनाया हुआ है। इसमें काफ़ी लकड़े का आइटम पड़ा हुआ है, गद्दे, मैट्रेसेस, कुशन, ये सब पड़े हुए हैं। फ्लेमेबल मटेरियल है। फायर ब्रिगेड का यही प्रयास है कि आजू बाजू के इंडस्ट्रियल विस्तार में आग फैले नहीं, और सभी टीम लगी हुई है। अभी आग पूरी तरह से कंट्रोल में है, कोई ईजा जाना नहीं है। પાછળ અહીંયા કચરું હતું એ ત્યાં કોકે હળગાવ્યું એટલે આગળવાળાને અહીંયા અમે પતરા ઠકાવીને પતરા ઉપર પાણા માની જગાડ્યા એટલે ત્યાં નળી અને ડોલ લઈને ઠાર્યું પણ કે આગ વધી ગઈ। ગાડલા, ખુરશી, કાપડ અને મંડપનું ગોડાઉન તો કેટલા ટાઈમથી અમે બંધ જ હતું। અત્યારે મારી ફરજ લાઇટ એન્ડ ફાયરના વાઇસ ચેરમેન તરીકે મને કોલ આવતા હું આ સ્થળ ઉપર છું। આ વોર્ડ જે છે, જે સ્થાનિક અધિકારીઓ છે, ખરેખર એમની સાથે ચર્ચા કરીને આ જે કંઈ હોય તેની ઉપર ખરેખર કાયદેસર પગલાં ભરવા પડે। પ્રાથમિક શું લાગી રહ્યું છે? હવે ફાયર સેફટી બી નથી અંદર। હવે અત્યારે મને આવતા હું અધિકારી સાથે ચર્ચા કરું છું। આમથી દેખાય છે ફાયર સેફટી કોઈ દેખાતી નથી। ખરી રીતે આ રીતે થતું હોય તો આજુબાજુવાળામાં ઘણાને નુકસાન ભવિષ્યમાં ના થાય એ ખરેખર કાળજી લેવી પડે। આવી રીતે ટેમ્પરરી ગોડાઉન બનાવવા કેટલા યોગ્ય છે? ના, અત્યારે મને જોતા તો ખરેખર અનલીગલી જ છે। ખરી રીતે આવું હોવું જ ના જોઈએ। મેં વારંવાર રજૂઆત કરી છે, છતાં પણ અધિકારીની ફરજમાં આવતું હોય જે અધિકારી હોય તેને આપણું પાલિકાના અધિકારીઓ રહેમ નજર રાખતા હોય લાગે છે। હવે મેં તો વારંવાર રજૂઆત કરી છે બરાબર, છતાં પણ કોઈ પ્રજાને તકલીફ પડતી હોય એવું કામ। સુરતની અંદર એક પછી એક આગની જે ઘટના સામે આવી રહી છે, ત્યારે જે રીતે ટેક્સટાઇલ માર્કેટની અંદર જ્યારે આગ લાગી હતી ત્યારે કતારગામ GIDC વિસ્તારની અંદર આવેલા જે ગોડાઉન છે, જે રીતે મંડપનું જે ગોડાઉન છે તેની અંદર આગની જે ઘટના બની છે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે। તે પ્રમાણે આગ છે તે લાગી છે, વિકરાળ સ્વરૂપ જે આગ ધારણ જે કર્યું હતું અને ત્યારબાદ ફાયર વિભાગને જે જાણ કર્યા હતી, ફાયર વિભાગ તાત્કાલિક જે રીતે ઘટના સ્થળે જે પહોંચી હતી અને અત્યારે જોઈ શકાય છે કે ફાયરના અધિકારીઓ છે સતત જે પાણીનો મારો ચલાવી અને આગ ઉપર છે કંટ્રોલ લેવાનો પ્રયાસ કરી છે। શાનું ગોડાઉન છે? મંડપનું ગોડાઉન છે। મંડપનું ગોડાઉન? હા, રાહુલભાઈનું છે। હા, પાછળની સાઈડમાં છે ને કચરો હોવાથી એમાં આગ લાગી અને એના આગ લાગ્યા પછી આમાં આગ આવેલી છે। તો આ જે ખુલ્લામાં જે કહી શકાય છે ગોડાઉન છે, તો કોઈ ફાયર સેફટી કેવું કંઈ ખરી? અહીંયા આ ઇન્ડસ્ટ્રીયલ એરિયો છે અને ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર આખું આ ગોડાઉન સીલપેક ગોડાઉન છે, પણ પાછળની સાઈડમાં કચરું હોવાથી એમાં આગ લાગી। ફાયર સેફટી નથી ને? અહીંયા ફાયર સેફટી નથી। સાહેબ શું છે કે કઈ રીતની સ્થિતિ છે આખી? કતારગામ GIDCમાં કંઈ અગમ્ય કારણસર કંઈ ઘટના બનેલી છે, આગ લાગેલી છે। ઘટનાની જાણ થતાં સૌપ્રથમ કતારગામ અશ્વિની કુમાર અને કોસાડ ફાયર સ્ટેશનના જવાનો પહોંચ્યા હતા ઘટના સ્થળે। ઘટનાની પરિસ્થિતિ ગંભીરતા પારખતા આજુબાજુમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે, જ્યાં કામદારોને પહેલાં સહી સલામત બધાને સ્થળાંતર કરવામાં આવ્યા અને હાલમાં ફાયર ફાઇટિંગ ચાલુ છે। અત્યારે સ્થિતિ પર કાબુ છે। ફાયર સેફટી હતી કે નહીં? કારણ કે ઇન્ડસ્ટ્રી વિસ્તાર છે, ખુલ્લું જે રીતે ફાયર જે રીતે દેખાય છે કે ખુલ્લાની અંદર જે ગોડાઉન બનાવ્યું છે, હાલમાં તો આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી છે। પછી પાછળ ખબર પડશે કે શું પરિસ્થિતિ છે ફાયર સેફટી સંદર્ભે। પ્રાથમિક સંદર્ભે આ તો ખુલ્લું મંડપનું પણ કંઈ ગોડાઉન કેવું છે, ફાયર સેફટીનો અત્યારે હાલમાં કંઈ જોવા મળેલ નથી। જે રીતે જોઈ શકાય છે કે આગ છે તે આજ જોવા મળી રહી છે અને અત્યારે દ્રશ્યો પણ જે રીતે જોવા મળી રહ્યા છે, હજુ પણ કેટલીક જગ્યાએ આગ છે તે જ્વાળામુખી છે તે જોવા મળી રહી છે। કારણ કે એટલું વિકરાળ સ્વરૂપ જે આગ ધારણ કર્યું હતું, આજુબાજુની અંદર વિસ્તારોની અંદર એક ભયનો માહોલ હતો તે જોવા મળ્યો હતો। અત્યારે જે ફાયરની જે ટીમો છે, આજુબાજુ 4 ફાયરની પોલીસની જે ટીમો છે તે ઘટના સ્થળે પહોંચી છે અને જે રીતે જોઈ શકાય છે તે પ્રમાણે સુરત શહેરની અંદર એક પછી એક આગની જે ઘટના છે તે બની રહી છે અને તે એક ચિંતાજનક જે કહી શકાય। મહત્વની વસ્તુ એ છે કે સુરત શહેરની અંદર આ રીતે આગની ઘટના બનતી હોય છે। હવે જોવાનું રહ્યું કે ફાયર વિભાગ દ્વારા કેટલી ચોકસાઈપૂર્વક કાર્યવાહી કરશે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। MDH